સુરત શહેરમાં પુણાગામ વિસ્તારમાં ખાડીનું વારંવાર ગંદકીવાળું પાણી જતું હોવાથી સ્થાનિક રહેવાસી લોકોને વારંવાર ગંદકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોએ વારંવાર કમ્પ્લેન આપવા છતાં કોઈ જાતની કોઈ એક કમ્પ્લેન પણ લેવામાં આવી રહી નથી। એવા સમયે આમાં એસએનસીના કર્મચારીઓ અને અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કે પછી એસએનસીના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કરી રહ્યા હોવાની આશંકા થઈ રહી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત। પરેશભાઈ કાસરિયા મારું નામ છે। કિરણ પાર્ક સોસાયટી સી વિભાગનો પ્રમુખ છું અને અમે આ ખાડીની સમસ્યા અમને બહુ વારે વારે કમ્પ્લેન લખાવેલી છે અમે કે ખાડી સમસ્યા અમને બહુ છે અને ખાડી બાંધવાનો અમે વારા ઘણી જ્યારે ચૂંટણી આવે ત્યારે જે લોકો આવે તેને રજૂઆત કરીએ છીએ કે આપણે બસ આ ચૂંટણી પતે એટલે ઇલેક્શન પછી આ કામ જ ઉપાડવાનું છે અને આમથી બંધાતી જ આવે છે। 4 વર્ષ બંધાતી આવે છે પણ અમારે અહીંયા કોઈ દેખાવ નથી, અહીંયા કોઈ આવ્યું નથી જોવા કે સર્વે કરવા કોઈ નથી આવ્યું અને અમારે ખાડીનો પ્રશ્ન બહુ છે, મચ્છરને ત્રાસને હિસાબે અને કચરું બહુ આવે છે અને ગંદકી એટલે આને જેમ બને ને એમ વહેલી તકે ખાડીનું કાર્ય થાય એવી રજૂઆત છે અમારી। અરજી તો અમે 3-4 વર્ષ જેટલી વાર ચૂંટણી આવે ત્યારે અમારી અરજી હોય જ, એ જ માંગ હોય અમારી। ચૂંટણી વખતે અમે એ જ માંગ કરીએ કે અમારો પ્રશ્ન હવે એક બાકી છે, તમે આનો પ્રશ્ન સોલ્વ કરો, અમારી ખાડી બંધાવી ગયો અને અમારે બહાર જવું હોય તો અમારે સતનાની ટ્રાફિક વીંધવી પડે છે અને બહુ બધો પ્રોબ્લેમ આવે છે। ઓલી ખાડી બંધાઈ ગયેલી હોય તો અમારો રસ્તો બી ખુલ્લો થઈ જાય, ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જાય। માંગ અમારી એ જ છે કે અમારે ખાડી બાંધી ગયો।